એટલે વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને એમના પવિત્ર તત્વજ્ઞાનને સમજી અને સ્વીકારી અને આત્મસાત કરવા દ્વારા ગ્રંથિભેદ કરી અને સમ્યક દર્શનના સીમાડામાં પહોંચેલો સાધક પોતાના અંતિમ સમયને જાણી કુટુંબના બધા સભ્યોને ભેગા કરી અને એમના અંતરમાં પણ પ્રભુનું તત્વજ્ઞાન સ્પર્શી જાય અને તત્વજ્ઞાનના રિફ્લેક્શન તરીકે વૈરાગ્યની જ્યોત પણ સૌના અંતરમાં પ્રગટે એ પ્રકારના ભાવથી પ્રભુનું તત્વજ્ઞાન આ ગાથાઓના માધ્યમથી સમજાવવાનું કામ કરે છે. વસ્તુ સ્વભાવે નીપજે કાલે વીણસી જાય. વસ્તુ એટલે કે આપણું આ શરીર પોતાના જ સ્વભાવથી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવાનો સ્વભાવ, ઉત્પન્ન થવાનો કાળ, ઉત્પન્ન થવાનું ક્ષેત્ર પ્રાપ્ત થાય અને પોતાની જાતે ઉત્પન્ન થાય છે અને કાલે વીણસી જાય. કાલે એટલે એનો જવાનો સમય આવે, એનો અહીંયા રહેવાનો સમય પૂરો થાય એટલે એ વિનાશ પામી જાય છે. એમાં કોઈ કરતા કે ભોગતા નથી. કરતા ભોગતા જે કંઈ કહેવાય છે બધું ઉપચારથી એટલે વ્યવહારથી છે. માત્ર કથન છે, માત્ર એક પ્રકારની કલ્પના છે. બાકી દરેકે દરેક વસ્તુ પોતાના સ્વભાવથી પ્રગટ થાય છે. જેમ કે આકાશની અંદર ચોમાસાની સિઝન આવે ને વાદળા પોતાના જ સ્વભાવથી ઉત્પન્ન થાય. એને ઉત્પન્ન કોણ કરે છે? પોતાનો તત્સમયની યોગ્યતા, તે સમયની યોગ્યતા ઉત્પન્ન થવાની છે માટે પોતે ઉત્પન્ન થઈ જાય છે અને પોતાનો વિખેરાઈ જવાનો સમય આવે, રવાના થવાનો સમય આવે, કાલે વીણસી જાય. કાળ પાકે એટલે પાછું રવાના થઈ જાય છે, વિખેરાઈ જાય છે, હવાની અંદર વિલીન થઈ જાય છે. એ વાદળાને કરનાર કોણ? એનો જવાબ આપણે આપી શકતા નથી. વાદળું પોતે જ પોતાને ઉત્પન્ન કરે છે, પોતાની જાતે જ સમય પાકે એટલે વિલીન થઈ જાય છે. એમ શરીર પણ પોતાની જાતે ઉત્પન્ન થાય અને પોતાનો સમય આવે ત્યારે પોતાની રીતે નાશ પામી જાય છે. એના આપણે કોઈ કરતા કે ભોગતા નથી. 84 લાખ યોની એની અપેક્ષાએ વિચારણા કરીએ તો 7 લાખ પૃથ્વીકાય. એ પૃથ્વીકાય જે છે 7 લાખ યોની એને ઉત્પન્ન કોણ કરે ભાઈ? પોતાની જાતે જ ખેતરમાં માટી ઉત્પન્ન થાય છે. ખાણની અંદર આરસ, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ વગેરે ધાતુ પણ પોતાની જાતે જ ખાણમાં ઉત્પન્ન થાય છે. એ 7 લાખ પૃથ્વીકાયના ભેદ એના ઉત્પન્ન કરનારા કોઈ આ દુનિયામાં નથી. પોતાની જાતે ઉત્પન્ન થાય. 7 લાખ અપકાય પાણીને પણ પોતાની જાતે જ વરસાદ, એ વાદળની અંદર પાણી ઉત્પન્ન થાય અને પોતાની જાતે વરસવાનું કામ કરે. જમીનની નીચે પણ પાણીના વેણ વહેતા હોય છે, એ પોતાની જાતે જ ઉત્પન્ન થઈ રાખે છે. એને પણ ઉત્પન્ન કરનાર કોઈ નથી. 7 લાખ દેવકાય, 7 લાખ અવકાય, બધા એકેન્દ્રિય જીવ એકો એક પોતાની જાતે ઉત્પન્ન થાય. વિકલેન્દ્રિય જીવ એ પણ સમૂર્છિમ છે. એ સમૂર્છિમ હોવાના કારણે એ પણ પોતાની જાતે ઉત્પન્ન થાય. કીડી, મકોડા, વાંદા, માખી, મચ્છર, માકડ, તીડ, ઉધય, આ બધા સમૂર્છિમ વિકલેન્દ્રિય જીવો પોતાનો સમય આવે ત્યારે ઉત્પન્ન થાય ને પોતાના સમયે પાછા વિદાય લઈ લેતા હોય છે. એટલે એને પણ ઉત્પન્ન કરનાર કોઈ નથી. અને દેવલોક અને નરક એની અંદર પણ ઉપપાતથી જન્મ બતાવેલ છે. પથારીની અંદર દેવ પોતાનો સમય આવે ત્યારે ઉત્પન્ન થાય, આળસ મરણીને બેઠે અને યુવાનીની અવસ્થામાં સીધો ગોઠવાઈ જાય. નરકની અંદર કુંભીની અંદર નરકના જીવો પોતાની યોગ્યતા, પોતાનો કાળ આવે ત્યારે ઉત્પન્ન થઈ જાય છે અને પરમાધામી એને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે દરેકે દરેક જીવ તત્સમયની યોગ્યતા મુજબ આપ મેળે ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની વિચારણા કરી એમાં પણ સમૂર્છિમ પોતાની જાતે ઉત્પન્ન થાય છે. અને ગર્ભજ તિર્યંચ મનુષ્ય એ માતા પિતા
એ માત્ર એમાં નિમિત્ત બને છે. કરતા માતા કે પિતા નથી. જો માતા પિતા સંતાનના કરતા હોય તો કોઈ પણ માતા પિતા પોતાના દીકરાને, પોતાના સંતાનને એ લંગડું જન્મે, લૂલું જન્મે, આંધળો જન્મે, બેરો જન્મે, મૂંગો જન્મે ત્યારે વાલમાં કાણું હોય એ રીતે જન્મે. આ રીતે કોઈ માતા પિતા પોતાના સંતાન માટે ઈચ્છા ન કરે. સારામાં સારા સંતાનની ઈચ્છા કરે. માતા પિતા એવી ઈચ્છા ન કરે કે મારા દીકરાની સ્કિન કાળી હોય. એની ઈચ્છા હોય કે એકદમ ગોરો હોય, છતાં પણ એ કર્મ એવું લઈને આવેલ હોય તો એ કાળી સ્કિન પણ હોય અને આગળ વધીને આંધળો, બેરો, લૂલો, લંગડો પણ પાકે. જો માતા પિતા પોતાની ઈચ્છા મુજબ માતા પિતા સંતાનના કરતા હોય તો કરતા માટે આવે છે સિદ્ધહેમ વ્યાકરણની અંદર બીજા અધ્યાયના બીજા પાદમાં વાત કરેલી છે. કરતા સ્વતંત્ર, જે સ્વતંત્ર હોય તે કરતા કહેવાય. આ બધા જીવો માતા પિતા વગેરે પણ કર્મને આધારે નિમિત્ત બને છે પોતાના સંતાન પ્રત્યે. જો પોતે કરતા હોય તો સ્વતંત્રપણે પોતાની ઈચ્છા મુજબ સારામાં સારું સંતાન મેળવવાનો પ્રયત્ન કરે. છતાં પણ અત્યારે તમે જુઓ છો કે જન્મની સાથે જ દીકરો કે દીકરી એને કેન્સર લાગુ પડેલું, જન્મે ત્યારથી જ થેલેસેમિયા લાગુ પડી ગયેલો હોય, પેટમાં હોય અને ન્યુમોનિયા લાગુ પડી ગયેલો હોય. હું પેટમાં હતો ત્યારે મને ન્યુમોનિયા લાગુ પડેલો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે જો પોતે માતા પિતા પણ સ્વતંત્ર એવા કરતા હોય તો પોતે ઈચ્છા મુજબ પોતાના સંતાનને મેળવવાનું કામ કરે, પણ એવું થઈ શકતું નથી. પોતે માત્ર નિમિત્ત છે અને નિમિત્ત જે છે એ સ્વતંત્ર કરતા નથી. આવનાર જીવ પોતે જ પોતાનું શરીર સ્વીકારે છે. પોતાના કર્મના ઉદય મુજબ રોગી કે નિરોગી શરીર, જેની સ્કિન બ્લેક હોય કે સ્કિન વ્હાઇટ હોય એવા પ્રકારનું શરીર પોતે પ્રાપ્ત કરે છે. કરતા આનો કોઈ નથી. જો આનો કરતા આપણે આપણી જાતને માનીએ તો એ માત્ર મિથ્યાત્વ છે, માત્ર એ આપણું અજ્ઞાન છે, આપણી ગેરસમજ છે. જેમ છે તે રીતે તત્વને આપણે સમજી અને સ્વીકારવાનું છે. તો અંદરનો કરતા ભાવ, ભોગતા ભાવ ઓગળવા માંડે. કરતા ભાવ ઓગળે એટલે અનંતાનુમંદી માન કસાય એ રવાના થવા માંડે અને ભોગતા ભાવ અંદરમાં ઓગળતો જાય એટલે અનંતાનુમંદી લોભ એ પણ અંદરથી રવાના થવા માંડે. આ કરતા ભોગતા ભાવ અનાદિ કાળથી આપણે ઘૂંટેલો છે. દરેકે દરેક બાબતની અંદર, માત્ર શરીરની વાત નહીં, શરીર સિવાયની પણ કોઈ વાત હોય એ દરેકની અંદર મેં પૈસા કમાયા માટે આ ઘર ચાલે છે, મેં આ ઘર બનાવ્યું. મારા બાપા હતા એ તો પરલોકમાં ગયા ત્યારે 5,000 રૂપિયા 25,000 રૂપિયા મારા માટે મૂકીને ગયા હતા. ભાડાના ઘરમાં રહેતા હતા. આ બંગલો મેં બનાવ્યો. આ હું અને મેં, આ આપણો કરતા ભાવ અને મારાપણાનો ભાવ એટલે ભોગતા ભાવ જેમાંથી પ્રગટ થાય એવી મલિન વિચારધારાની અંદર અનાદિ કાળથી હું અને તમે અટવાયેલા હતા. એમાંથી આપણે આપણી જાતને સિફતપૂર્વક બહાર કાઢી લેવાની જરૂર છે. તત્કાલ બહાર કાઢવાની આવશ્યકતા છે. સિફતપૂર્વક એટલે કે પ્રભુના તત્વજ્ઞાનને જેમ છે તેમ સમજી એનો સ્વીકાર કરી અને એનો અમલ કરવાની અંદર આપણે ગોઠવાઈ જઈએ. આ માત્ર પોતાના સમયે તત્સમયની યોગ્યતા મુજબ તેવા પ્રકારના કર્મના ઉદયથી આ શરીર મને પ્રાપ્ત થયેલું છે અને આ શરીર એનો સમય થાય કાલે વણસી જાય, એનો કાળ આવશે રવાના થવાનો, ત્યારે એ ગમે એટલું રોકવાનો પ્રયત્ન કરું, રોકાવાનું નથી. એ પોતાના સમયે આપમેળે રવાના થઈ જવાનું છે. તો એના પ્રત્યે કરતાપણાનો ભાવ, અહમ અને મમત્વપણાનો ભાવને એના માધ્યમથી મારે પાછું મારું મિથ્યાત્વ પુષ્ટ કરવામાં ભૂલે ચૂકે પણ જોડાવું નથી. આવી ઠરેલ સમજણ, આવા પ્રકારનું ડાપણ આપણે આત્મસાત કરવાની જરૂરત છે.
માત્ર આ શરીર પૂરતી વાત નથી, દરેકે દરેક બાબતની અંદર આ જ વસ્તુને બરાબર ક્રિસ્ટલ ક્લિયર રીતે આપણે ચોખ્ખી કરવાનું કામ કરીએ. આપણી સમજણને જેટલી ચોખ્ખી કરતા જઈએ તેમ તેમ આપણા પરિણામ નિર્મળ અને વધુને વધુ મજબૂત બનતા જાય સાધનાના માર્ગે. એ અવસ્થાની અંદર આપણે ગોઠવાઈ જશું. આપણા અત્યારના પરિણામ મોટા ભાગે કાં મલિન હોય અને કાં શિથિલ હોય. મલિન હોય એટલે જેમાં ભોગ તૃષ્ણા વિષય અને કસાય રાગ દ્વેષના પરિણામ જોડાયેલા હોય એ મલિન પરિણામ છે. અને કદાચ નિર્મળતા આવી જાય તો પણ પરિણામ આપણા શિથિલ હોય છે. સાધનાના માર્ગે ડગલા માંડીએ, ઉપધાન કરવા માટે ગયેલા હો અને 2 દિવસ 3 દિવસ ત્યાં ઉપવાસના પાણ્યા તો નીવી આવે ને 100 કમાસના આ માળા ગણવાની, આ બધું આપણને પોસાય નહીં, પાલવે નહીં. આપણો આ સંઘ કાશીએ પહોંચે એમ લાગતું નથી. અને 1.5 મહિના માટે ઉપદાન માટે ગયેલો માણસ 3 કે 4 દિવસે પાછો ઘર ભેગો થઈ જાય. કારણ કે પરિણામ પોતાના શિથિલ છે, મજબૂત નથી, સ્ટ્રોંગ નથી. એ આપણા પરિણામને સ્ટ્રોંગ બનાવવાના છે અને આપણા પરિણામને નિર્મળ બનાવવાના છે. આપણા પરિણામને નિર્મળ બનાવવાનું કામ દર્શન મોહનીનો ક્ષયોપશમ કરે. દર્શન મોહની એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ. ક્ષયોપશમ એટલે કે ધરખમ ઘટાડો. મિથ્યાત્વ મોહનીય કર્મની અંદર ધરખમ ઘટાડો થતો જાય તો આપણી સમજણ ભીતરમાં ચોખ્ખી થતી જાય, નિર્મળ થતી જાય. અને નંબર 2, ચારિત્ર મોહનીય કર્મની અંદર ઘટાડો થતો જાય. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થતો જાય તેમ તેમ આપણા પરિણામ મજબૂત થતા જાય. આપણા પરિણામની નિર્મળતા અને આપણા પરિણામની મજબૂતાઈ આવે તો જ સાધના માર્ગે સમ્યક પ્રકારે આપણી ગાડી વેગને પકડી શકે, આપણા અંતરમાં સંવેગ પ્રગટી શકે અને વિષય કસાઈના આવેગ અને આવેશ અંદરમાંથી ઓગળતા જાય, વિલીન થતા જાય અને સાધના માર્ગે પૂરપાઠ આપણે આગળ વધી શકીએ. એટલે આપણું મુખ્ય ટાર્ગેટ આપણા મિથ્યાત્વ મોહનીય કર્મ એને ઓગાળવાનું છે. જેટલું મિથ્યાત્વ મોહનીય કર્મ આપણું ઓગળતું જાય એટલા જ અંશની અંદર પરિણામની નિર્મળતા આવે. અને આ તત્વજ્ઞાન સમજતા સમજતા આ બધું મારા માટે સમજવાનો પ્રયત્ન કરું છું. બીજા ઉપર ટોપી ફિટ કરવા માટે નહીં, બીજાને બતાવવા નહીં, બીજા પાસે મારી હોશિયારીનું પ્રદર્શન કરવા માટે નહીં, મારા જ્ઞાનનું એક્ઝિબિશન કોઈની આગળ કરવું નથી. બસ મારે પ્રભુનો માર્ગ સમજી અને જે સમજ્યા તે પોતાના સ્વરૂપમાં સમાયા. એ પોતે ક્યારેય પણ એનું પ્રદર્શન કરવાની અંદર અટવાતા નથી. માહી પડ્યા તે મહાસુખ માણે. આ ભૂમિકા અંદરની પોતાની હોય, પોતાનો આત્મા તૃપ્ત બને. સ્વાંતઃ હિતાય સ્વાંતઃ સુખાય. પોતાના આત્માનું હિત કઈ રીતે થાય, પોતાના આત્માનું મંગલ અને કલ્યાણ કઈ રીતે થાય અને પોતાના આત્માનો અતિન્દ્રિય આનંદ, શાશ્વત આનંદ, સ્વાધીન આનંદ મને કઈ રીતે પ્રાપ્ત થાય એ જ લક્ષ્ય સાધકનું હોય. અને સંયોગ કદાચ બીજાને આપવાનો આવે તો સહજ રીતે આપવાનું કામ કરે, પણ એમાં કરતા ભાવ પોતાનો પોષાય નહીં. એવી ભીતરમાં સતત જાગૃતિ ટકાવવાનું કામ સાધક કરતો હોય છે. એટલે આપણે ક્યાંય પણ આપણા કરતા ભાવને હાઇલાઇટ કરવાની જરૂરત નથી. આપણે આપણા શરીરના પણ કરતા નથી. આપણા શરીરના આપણે કરતા હોય તો પછી માથાના વાળ ધોળા શા માટે આવી જાય, ગાલ ઉપર કરચલી શા માટે પડી જાય, ની રિપ્લેસમેન્ટ એનો અવસર આપણા જીવનમાં શા માટે આવી જાય, કમરનો દુખાવો શા માટે ઊભો થાય, શા માટે પેરાલિસિસનો એટેક, બ્રેઇન એટેક કે હાર્ટ એટેક આવવાનું કામ કરે. ગમે ત્યારે પેટ દુખે, ગમે ત્યારે માથું દુખે છે, ગમે ત્યારે કમર દુખે છે, ગમે ત્યારે પગ દુખવા માંડે છે. આ બધું દેખાડે છે કે તમે એના કરતા નથી, તમે માત્ર જ્ઞાતા દ્રષ્ટા છો. તમારો મૂળભૂત સ્વભાવ માત્ર જાણવાનો અને જોવાનો છે. એના કરતા બનવાનો કે એમાં ફેરફાર કરવાનો અધિકાર
તમારો નથી. તમે એનો કાળ પાકે નહીં. કર્મ જ્યાં સુધી રવાના થવા માટે તૈયાર થાય નહીં, લાખ પ્રયત્ન તમારા હોય, રિઝલ્ટ પોઝિટિવ મળે તેવી શક્યતા રહેવાની નથી. આ સમજણ જેટલી આપણે અંતરમાં સ્થિર કરીએ તેમ તેમ આપણા પરિણામ નિર્મળ બનતા જાય, આપણા પરિણામ મોક્ષ માર્ગને અનુરૂપ મજબૂત થતા જાય. એટલે પરદ્રવ્યની અંદર હું ક્યાંય હક ધરાવતો નથી, હું પરદ્રવ્યનો કરતા નથી, કે પરદ્રવ્યની અંદર ફેરફાર કરવાનો પણ અધિકાર મારો નથી. આવી સમજણ આપણે નિશ્ચય દ્રષ્ટિથી સ્થિર કરવાની છે. દરજી એ વ્યવહારથી કપડાં બનાવનાર કહેવાય. બુશર્ટ ને શર્ટ ને પેન્ટ કોણે બનાવ્યા? તો દરજીએ બનાવ્યા. દરજીએ શર્ટ બનાવ્યું, દરજીએ પેન્ટ બનાવ્યું, એ પણ વ્યવહાર છે. એની પાસે સ્વતંત્ર શક્તિ નથી. અને એ પેન્ટ કે શર્ટ ફાટી ગયું હોય એને શ્રાવિકા સાંધવાનું કામ કરે, એટલે કે એમાં ફેરફાર કરવાનું કામ. ફાટેલું છે તો ફરીથી એને જોડવાનું સાંધવાનું કામ કરે. એટલે ફેરફારના કરતા શ્રાવિકા બની ગયા અને કપડું બનાવવાના કરતા દરજી બની ગયા. આવા પ્રકારે વ્યવહાર નહીં, એની વાસના આપણામાં પડેલી છે. એના કારણે દરજીએ કપડાનો કરતા અને શ્રાવિકાએ ફાટી ગયેલું કપડું એને ફેરફાર કર્યો, એટલે એને સાંધવાનું કામ કરી દીધું, રફું કરવાનું કામ કરી દીધું. એટલે ફેરફારના કરતા તરીકે શ્રાવિકાને માનીએ છીએ. પણ આ બધી વ્યવહાર નહીંની વાસના છે, વ્યવહાર નહીંના સંસ્કાર છે. જો દરજી કપડું પેન્ટ કે શર્ટ બનાવવાનો સ્વતંત્ર કરતા હોય તો દરજીને આપણે ધૂળ અને માટી આપીએ, તું બનાવ ભાઈ આમાંથી કપડું, બનાવી શકે કે ના બનાવી શકે? કપડામાં શર્ટ કે પેન્ટ બનવાની, ટી શર્ટ બનવાની કે બરમુડા બનવાની યોગ્યતા પડેલી છે તો દરજી એ નિમિત્ત જરૂર છે. દરજી નિમિત્ત નથી એમની, પણ કરતા કોણ છે? કાપડ પોતે કરતા છે. ઉપાદાન કારણ એ સ્વતંત્ર કરતા તરીકે છે અને દરજી એની અંદર નિમિત્ત છે. જો દરજી સ્વતંત્ર કરતા હોય તો રેતી ધૂળ માટીને પથરા આપો, એમાંથી પણ એ કપડું બનાવવાનું કામ કરે, પણ એ કપડું વસ્ત્ર બનાવી શકતો નથી. પેન્ટ કે શર્ટ દરજી એમાંથી બનાવી શકતો નથી. માત્ર એ નિમિત્ત છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ અને કરતા કાર્ય ભાવ, આ બે બરાબર આપણે આપણા મગજની અંદર સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. સાહેબ, આરાધના કરીએ એમાં કરતા કોણ? હા, બતાવું, ક્રમસર બતાવું છું. પહેલાં લૌકિક દ્રષ્ટાંત બતાવું, પછી ધીમે ધીમે આપણે આપણા પરિણામ એના કરતાં કઈ રીતે એની વાતમાં આપણે આગળ વધીએ. પહેલાં મૂળભૂત તત્વ પાયાથી સમજી લઈએ. નિમિત્ત નૈમિત્તિક ભાવ એટલે શિયાળો આવ્યો અને તમને શરદી થઈ. શિયાળો એ શું છે? તો કે નિમિત્ત છે. અને શરદી એટલે નૈમિત્તિક ભાવ છે. નૈમિત્તિક ભાવ એટલે કે કાર્ય. નિમિત્ત કોણ છે? તો શિયાળો આવ્યો અને મને શરદી થઈ. ચોમાસું બેઠું અને મને તાવ આવ્યો, તો ચોમાસું એ નિમિત્ત છે. દર ચોમાસાની અંદર મને તાવ આવે છે તો ચોમાસું એ નિમિત્ત છે અને તાવ એ નૈમિત્તિક છે, કાર્ય છે. એ નિમિત્ત અને નૈમિત્તિક ભાવ. પરંતુ મારા શરીરની પરિણતિ શરદીની કે પિત્તની ન હોય. પિત્તની મારી પ્રકૃતિ છે તો મને તાવ આવે છે. મારી કફની પ્રકૃતિ છે તો શિયાળામાં મને શરદી થાય છે. બીજા બધા લોકોને શિયાળામાં શરદી કેમ નથી થતી? મને જ કેમ થાય? જો શિયાળો કારણ હોય શરદીનું તો શિયાળામાં તમામને શરદી થવી જોઈએ. એક પણ વ્યક્તિ બાકાત રહેવી ન જોઈએ. છતાં ઘણા બધા બાકાત રહી જાય છે. એનો મતલબ શિયાળો એ માત્ર નિમિત્ત છે. અંદર તમારી પ્રકૃતિ જો કફની હોય તો કફની પ્રકૃતિવાળા શરીર માટે શિયાળો એ નિમિત્ત બને અને શરીરમાં શરદી લાગુ પડી જાય, કફ લાગુ પડી જાય. એ શું છે? તો નૈમિત્તિક એટલે કે કાર્ય છે. મારી પિત્તની પ્રકૃતિ છે અને ચોમાસાની અંદર મને તાવ લાગુ પડી ગયો તો મારી પ્રકૃતિ છે માટે મને લાગુ પડે છે. બધાને તાવ ચોમાસામાં કેમ નથી આવતો? મને જ કેમ દર ચોમાસામાં તાવ આવે છે?
તો સમજવું પડે મારે કે મારી પ્રકૃતિ આવા પ્રકારની છે, એટલે ઉપાદાન એ શરીર છે. ઉપાદાન કારણ કે જે પોતે પરિણમે કાર્ય સ્વરૂપે એને ઉપાદાન કારણ કહેવાય. માટી ઘડા સ્વરૂપે પરિણમે છે. વસ્ત્ર કાપડ એ પેન્ટ અને શર્ટ રૂપે પરિણમે છે. માટે કાપડ અને માટી એ ઉપાદાન કારણ કહેવાય ઘડા માટે અને પેન્ટ શર્ટ માટે. કુંભાર એ ઘડાનું નિમિત્ત કારણ કહેવાય. દરજી એ પેન્ટ અને શર્ટનું નિમિત્ત કારણ કહેવાય. સ્વતંત્ર કરતા ભાવ દરજીની અંદર કે કુંભારની અંદર નથી. અને ઉપાદાન કારણ માટી જે છે ઉપાદાન કારણ છે, અને કાર્ય જે છે એને ઉપાદેય કહેવાય. ઉપાદાન કારણમાંથી જે ઉત્પન્ન થાય તે સ્વરૂપે પરિણમેલું હોય. એટલે કે ઘડો એ માટીમય છે, મૃણમય છે. માટીથી અલગ એને પાડી શકાતો નથી. માટીથી સ્વતંત્ર જુદો ઘડો આપણે દેખાડી શકતા નથી. માટી પોતે જ ઘડા રૂપે પરિણમી ગયેલી છે. વસ્ત્ર પોતે જ પેન્ટ કે શર્ટ રૂપે પરિણમી ગયેલ છે. એટલે વસ્ત્ર અને માટી એ ઉપાદાન કારણ અને કાર્ય એટલે કે ઉપાદેય તરીકે ઘડો છે, અને આ બાજુ પેન્ટ અને શર્ટ છે. તો પેન્ટ શર્ટ વગેરે કાર્ય ઉપાદાન ઉપાદેય ભાવ માટી અને ઘડા વચ્ચે છે. માટી એ કરતા છે નિશ્ચયથી. તાત્વિક રીતે નિશ્ચય દ્રષ્ટિથી માટી એ ઘડાનો કરતા કહેવાય, અને કુંભાર એ નિમિત્ત કહેવાય છે. જો કુંભાર સ્વતંત્ર રીતે કરતા હોય તો કુંભારને રેતી આપો તો રેતીમાં પણ એ ઘડો બનાવીને દેખાડે, પરંતુ એવું બનતું નથી. એની એક લિમિટ છે. માત્ર પોતે હાથ ગોઠવવાનું કામ કરે, ચાકડાને ઘુમાવે, હાથ અંદરમાં ને બહારના ભાગમાં ગોઠવી અને વળાંક આપવાનું કામ કરે, અને માટીની પોતાની યોગ્યતા હોવાના કારણે માટી સ્વયં ઘડા રૂપે પરિણમતી જાય છે. આ નિશ્ચય નહીંની વાત છે. એટલે વ્યવહારથી કુંભાર એ નિમિત્ત જરૂર છે. આ તમારા શહેરની વાત કરો, માનો કે તમારું અમદાવાદ શહેર કોણે વસાવ્યું? અહમદ શાહ. બરાબર. જબ કુત્તા પે સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. બરાબર. આ સ્કૂલની અંદર ઇતિહાસમાં અમદાવાદની કઈ રીતે સ્થાપનાથી આપણે ભણી ગયા છીએ. તો આ અમદાવાદ એ અહમદ શાહે વસાવ્યું. અમદાવાદના કરતા અહમદ શાહ. પરંતુ કોઈ પ્રજાજન અહીંયા રહેવા આવે જ નહીં. કોઈ પોતાનું ઘર બનાવે નહીં, કોઈ પોતાની દુકાન અહીં નાખે નહીં, કોઈ રહેવા માટે તૈયાર થાય નહીં. તો અહમદ શાહ કઈ રીતે અમદાવાદ શહેર એને વસાવવાનું કામ કરી શકે? સમજાય છે? બરાબર. આમ અહમદ શાહ નિમિત્ત જરૂર છે, પરંતુ એ સ્વતંત્રપણે કરતા નથી. રહેવા આવનારા એ બધા કરતા છે. કારણ કે ઘર દુકાન અને માણસો બધા ભેગા થાય એને શું કહેવાય? તો કે એ શહેર કહેવાય, ગામ કહેવાય, નગર કહેવાય. એટલે જે ગામ અને નગર બનેલું છે એ કોનાથી બનેલું છે? દુકાન, ઘર, તળાવ, કૂવા અથવા તો મોલ, આ બધા જે કંઈ ગોઠવાયેલ છે માણસો, આ બધું ભેગું, આ બધા ભેગા થઈ અને આ શહેરની રચના કરે છે. અને અહમદ શાહ તો કે માત્ર એની અંદર એ વખતે નિમિત્ત હતા. એ નિમિત્ત જે છે એ સ્વતંત્ર કરતા નથી. આપણે આપણી જાતને સમજીએ કે હું છું તો મારું ઘર ચાલે છે, હું છું તો આ ઘર વ્યવસ્થિત ચાલે છે. આ આપણો આ કરતા ભાવ ઓગાળવાની આવશ્યકતા છે. આપણે માત્ર નિમિત્ત છીએ. દરેક પોતપોતાના પુણ્ય મુજબ સુખ અને દુઃખ એને પ્રાપ્ત કરવાનું કામ કરે છે. આપણે એમાં માત્ર નિમિત્ત બનેલા છીએ, અને નિમિત્ત હોવા છતાં આપણે આપણી જાતને કર્તા તરીકે માની લઈએ તો એ અંદરમાં પડેલું મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વના માધ્યમથી અનંતાનુબંધી માન, કષાય, અહંકાર વધુ પુષ્ટ થતો જાય, અને અહંકારની પુષ્ટિના માધ્યમથી આપણો સંસાર અનંત કાળનો લંબાતો જાય છે. અનંતાનુબંધી કષાયનો મતલબ અનંત સંસારનો અનુબંધ પાડે એવા પ્રકારનો માન કષાય. અનુબંધ પાડે એટલે અનંત કાળ સુધી
સંસારી તરીકે રહેવાનો અભિપ્રાય અંદરમાં જાગૃત રાખે એનું નામ અનંતાનુબંધી કષાય છે. આવો અનંત સંસારનો અનુબંધ મારા આત્મામાં પાડે, અનંત કાળ સુધી સંસારી તરીકે રહેવાનો અભિપ્રાય મારા અંતરમાં જીવંત રાખે એવા પ્રકારની કોઈ ભૂલ આ ભવની અંદર મારા દ્વારા થઈ ન જાય એની મારે પૂરેપૂરી તકેદારી રાખવી છે. આ અનંત અનુબંધ પાડે એવો અનંતાનુબંધી કષાય એના બેકિંગની અંદર આ મિથ્યાત્વ ગોઠવાયેલું છે. આ મિથ્યાત્વ આપણને કરતા ભાવ ઊભો કરે કે હું છું તો આ ઘર ચાલે છે. અરે ભાઈ, મહાત્મા ગાંધી ગયા, જવાહરલાલ નહેરુ ગયા, લાલ બહાદુર શાસ્ત્રી પણ ગયા, ઇન્દિરા ગાંધી પણ ગઈ અને રાજીવ ગાંધી પણ ગયા, છતાં ભારત હેમ ખેમ ચાલી રહેલું છે. કોઈ તકલીફ પડતી નથી. જો ઇન્દિરા ગાંધી વગર ને રાજીવ ગાંધી વગર આખું ભારત હેમ ખેમ ચાલે તો નરેન્દ્રભાઈ, તમારા વગર તમારું ઘર શું એમ કેમ નથી ચાલવાનું? એમ નરેશભાઈ, આ તમારી જાતને પ્રશ્ન પૂછવાનો છે. આપણો મિથ્યા અહંકાર કરતા ભાવ એને ઓગાળ્યા સિવાય મોક્ષ માર્ગે તાત્વિક રીતે આપણે પ્રવેશ કરી શકીએ એવી પણ સંભાવના નથી. પ્રગતિ એ તો બહુ દૂરની વાત છે, પ્રવેશની વાત કહું છું. આપણો અંદરનો કરતા ભાવ જેટલો આપણે ઉગાડતા જઈએ તેટલા જ અંશની અંદર લઘુતા આવે અને લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતા પ્રગટ થતી જાય અને મોક્ષ માર્ગે આપણો પ્રવેશ થાય, મોક્ષ માર્ગે આપણો વિકાસ થતો જાય. એટલે બહુ મહત્વપૂર્ણ વાત 51મી ગાથાની અંદર બતાવેલી છે, કરતા ભોગતા કો નહીં. કોઈ પણ વ્યક્તિ કરતા કે ભોગતા નથી. દરેક વસ્તુ પોતપોતાની યોગ્યતા મુજબ જન્મે છે, પોતાની સ્થિતિ હોય ત્યાં સુધી રહેવાનું કામ કરે છે અને કાળ પાકે એટલે વણસી જાય, એ વિનાશ પામી જાય, વિદાય લેવાનું કામ કરે છે. એ પછી રાહ જોવાનું કામ કરતી નથી. આ જ વાસ્તવિકતા હોય તો પછી હું અને મારું કરી અને આ સંસારની અંદર મારે ક્યાંય અટવાવું નથી, આ સંસારમાં મારે ક્યાંય મોહાવું નથી. આ પ્રકારની આપણી સમજણ જેટલી ચોખ્ખી થતી જાય, ક્રિસ્ટલ ક્લિયર થતી જાય, તેમ તેમ આપણું સાચા અર્થમાં આંતરિક ડેવલપમેન્ટ, આપણો આંતરિક વિકાસ એ સ્વાધીન બનતો જશે. આપણને પોતાને અહેસાસ થશે કે હવે ખરેખર મોક્ષ માર્ગની અંદર મારો પ્રવેશ થયેલો છે, હવે મારો આંતરિક વિકાસ થઈ રહેલો છે. એ દુનિયાના સર્ટિફિકેટ કામ લાગવાના નથી. આપણું પોતાનું સર્ટિફિકેટ આપણે પોતે આપી શકીએ એવી સ્થિતિ આપણી તૈયાર કરવાનો પુરુષાર્થ, એની અંદર આપણે આજથી કામે લાગી જવાનું છે. અને એમાં સૌથી બાધક હોય તો આ કરતા ભાવ અને ભોગતા ભાવ. પર દ્રવ્યના કરતા નથી અને પર ભાવના કરતા નથી. પર ભાવના એટલે કે પર દ્રવ્યમાં ફેરફાર કરવાના કરતા આપણે નથી. જો એ કરતા આપણે હોય એટલે કે દરજી એ સ્વતંત્રપણે કરતા છે પેન્ટ અને શર્ટનો, તો પછી એને તમે પથ્થરો આપો તો પણ એમાંથી પેન્ટ અને શર્ટ બનાવીને દેખાડવું જોઈએ, પણ એ બનાવી શકતા નથી. એનો મતલબ સ્વતંત્ર કરતા નથી. અને પરદ્રવ્યમાં ફેરફાર ન કરતા એટલે કે કપડું ફાટી ગયું અને શ્રાવિકા રફુ કરવાનું, સીવવાનું કામ કરે, એ પણ સ્વતંત્રપણે કરતા નથી, નિમિત્ત છે. કપડું પોતે સંધાવા માટે તૈયાર છે તો તમે સોઈ નાખો, આરપાર નીકળી અને સંધાવાનું કામ ફટાફટ થવા માંડે છે. પરંતુ શ્રાવિકા સમજે, ધર્મપત્ની એમ સમજે કે રફુ કરનાર હું છું, સાંધનાર હું છું, પરદ્રવ્યમાં ફેરફાર કરનાર, એટલે સખંડ વસ્ત્રને અખંડ વસ્ત્ર બનાવનાર હું છું, આવું સમજે તો પછી એણે પતરું ફાટી ગયેલું હોય, સ્ટેનલેસ સ્ટીલનું પતરું ફાટે તો એને પણ સાંધીને દેખાડવું જોઈએ. પરંતુ એ સાંધવાની તાકાત એની પાસે નથી, કારણ કે ઓલું સંધાવા તૈયાર નથી. એ સંધાવા તૈયાર હોય મતલબ કે એની યોગ્યતા હોય, એ ઉપાદાન કાળની યોગ્યતા હોય તો જ ઉપાદેય એવું કાર્ય એમાં ઉત્પન્ન થઈ શકે, પ્રગટ થઈ શકે.
આપણે માત્ર નિમિત્ત છીએ, અને નિમિત્ત જે છે એની અંદર કર્તાપણાનો ભાવ શાસ્ત્રકારને માન્ય નથી. પોતાનો પરિણામ એ જ મુખ્ય કારણ છે. એક જગ્યાએથી બીજે માળેથી છોકરાએ ભૂસકો માર્યો આપઘાત કરવા માટે, પણ યોગાનું યોગ નીચે મોટર હતી, મોટર ઉપર પડ્યો, મોટરમાં ગોબો પડી ગયો ઉપરના ભાગમાં, પણ છોકરો બચી ગયો. ઇન્જર્ડ થયેલો હતો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યો. દાખલ કર્યા પછી જ્યારે ભાનમાં આવ્યો, પૂછ્યું કે કેમ તે આપઘાત કર્યો, કેવી રીતે તું પડી ગયો? તો કે આ વાંક કોન્ટ્રાક્ટરનો છે. કેમ કોન્ટ્રાક્ટરનો વાંક? તો કે જે જગ્યાએ બીજે માળથી હું પડ્યો એ જગ્યા છે ને મોટો ઝરૂખો બનાવેલો હતો. એ ઝરૂખો જો એને ન બનાવેલો હોત તો હું આપઘાત માટે અહીંયાથી ભૂસકો મારવાનું કામ ના કરી શકત. એટલે આપઘાત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર છે, એન્જિનિયર છે, કડિયા લોકો છે. ભાઈ જવાબ સાચો કે ખોટો ભરતભાઈ? ભાઈ ખોટો કે સાચો જવાબ? ખોટો જવાબ. નંબર 2 આગળ વધીને વાત કરે કે ચાલો કડિયાને, કોન્ટ્રાક્ટરને, એન્જિનિયર બધાને સાઈડમાં રાખી દઈએ. એ ઝરૂખો હતો ને તો મને આપઘાત કરવાનો વિચાર આવ્યો, માટે મેં આપઘાત કર્યો. એમાં જવાબદાર હોય તો ઝરૂખો છે. વાત સાચી કે ખોટી? ભાઈ ઝરૂખો હોવાના કારણે તે આપઘાત કરેલો હોત તો ઝરૂખો તો હજી 5 વર્ષ પહેલા બની ચૂકેલો હતો. એ વખતે આપઘાત થઈ જવો જોઈએ. અને નંબર 2, એ ઝરૂખા પાસે તું આવે છે એમ તારી બેન પણ આવે, તારો ભાઈ પણ આવે, તારા પપ્પા ને મમ્મી પણ ત્યાં બેસતા હોય ઝરૂખા પાસે. બધા આપઘાત કેમ નથી કરતા અને તે જ કેમ આપઘાત કર્યો? સમજાય છે બરાબર? એટલે ઝરૂખો એ માત્ર નિમિત્ત છે. એ બહારની ચીજ જોવી હોય તો જોવા માટે એ નિમિત્ત બની જાય, અને તમારે ભૂસકો મારીને સુસાઇડ કરવો હોય તો એમાં એ નિમિત્ત બની જાય, પણ એ કારણ નથી, એ કર્તા તરીકે નથી. તમે આંખ બંધ કરી દો અને ઝરૂખા પાસે ઊભા હો અને બહારની દુનિયા તમને દેખાય કે ન દેખાય? ભાઈ ઝરૂખો દેખાડવાનો કરતા હોય તો આંખ તમારી બંધ હોય તોય તમને દેખાડવાનું કામ એને કરવું પડે, પણ એ માત્ર નિમિત્ત છે. દિવાલ પાસે તમે ઊભા હો તો દેખાય નહીં, ઝરૂખા પાસે ઊભેલા હોય તો દેખાય. તો એ જોવા માટે નિમિત્ત છે, પરંતુ એ સ્વતંત્ર કરતા જોવાની ક્રિયાનો ઝરૂખો નથી, આપણે પોતે છીએ. એવી રીતે આપઘાત પહેલા એ કર્યો, એની અંદર સ્વતંત્ર કરતા પોતે હતો. આપઘાતનો વિચાર પોતે કરેલો હતો, એટલા માટે પોતે જ આપઘાતની ક્રિયાનો કરતા છે, નહીં કે ઝરૂખો. ઝરૂખો એ માત્ર નિમિત્ત છે. કોન્ટ્રાક્ટર ને, કડિયા ને, એન્જિનિયર આ બધા પણ માત્ર નિમિત્ત છે, સ્વતંત્ર કરતા પેલાના આપઘાત પ્રત્યે નથી. બસ આ વસ્તુ બરાબર સમજાઈ જાય દરેકે દરેક બાબતની અંદર કે પરદ્રવ્ય એનો સ્વતંત્ર કરતા હું નથી, પરદ્રવ્યમાં ફેરફારનો પણ કરતા હું નથી, હું માત્ર મારા પર્યાયનો કરતા છું. આ નિશ્ચય નહીં દેખાડે છે. પર્યાય એટલે મારી અવસ્થા, મારી વર્તમાન દશા, એનો હું કરતા છું. રાગ, દ્વેષ, મોહના પરિણામ વર્તમાન કાળમાં ઊભા કરવા કે વૈરાગ્ય, ઉપશમ ભાવ અને અંતરની નિર્મળતા, આ બધા પરિણામ અંદરમાં ઊભા કરવા, એના માટે હું સ્વતંત્ર છું, પરતંત્ર નથી. હા, ઝરૂખો કરતા નથી તો હું પણ કરતા નથી, તો જો બતાવ્યું ને તમને કે આપઘાત કરવાનો જે વિચાર કરે છે એ આપઘાતની ક્રિયાનો કરતા છે. વિચાર કરવો એટલે હા, વિચાર કરવો એ કર્તૃત્વ છે, એ જ કર્તૃત્વ છે. અને એ વિચાર આવે તો જ એ ઉપર ચડવા, ઝરૂખામાં ઉપર ચડવાને ભૂસકો મારવા તૈયાર થાય. એટલે વિચાર જે કરવાની ક્રિયા જેણે કરેલી છે, એક નિયમ યાદ રાખજો, જે કરતા હોય તે જ ભોગતા હોય. જે ભોગવે છે ફળને, એ ફળનો પોતે કરતા છે. આપઘાત એ નીચે પડવું અને આપઘાત કરવો એ ફળ જે છે એને ભોગવનાર કોણ છે? પેલો યુવાન છે. તો યુવાન પોતે આપઘાતનો ભોગવટો કરનાર છે. તો આપઘાતની ક્રિયાનો કરતા એ પણ એ જ છે. અને એ કરતાપણાને અનુકૂળ પરિણામ જે ઊભો થયો પોતાનો,
કે હવે મારે મરી જવું છે, જીવનને સંકેલી નાખવું છે, એ વિચાર જે છે એનો પણ સ્વતંત્રપણે કરતા પોતે છે. બસ આપણી પાસે આપણા પરિણામનું કર્તૃત્વ સ્વતંત્રપણે રહેલું છે. આના ઉપર આપણે આપણા ફોકસને કેન્દ્રિત કરવાની જરૂર છે. જો યુવતી દેખાય, સ્વરૂપવાન યુવતીના દર્શન થાય, એ વખતે વિકારી ભાવ ઊભો કરવો કે આ રત્નકુક્ષી માતા છે, આ તીર્થંકરની માતા બનવાની યોગ્યતા ધરાવે છે, કોકની માતા છે, કોકની બેન છે, કોકની દીકરી છે, આવા પવિત્ર ભાવ એના પ્રત્યે ઊભા કરવા. એની અંદર જીવ પોતે સ્વતંત્ર છે. આ સ્વતંત્ર કરતા ખ્યાલ આવી જાય. આમાં કર્મ તમારા ઉપર કોઈ જબરજસ્તી કરવાનું કામ કરતી નથી. કર્મ સત્તાની તાકાત માત્ર નિમિત્ત આપી અને વિદાય લઈ લેવી, આટલી જ તાકાત કર્મ સત્તાની છે. તમારી સામે વિજાતીય પાત્રને ગોઠવી દીધું, એ કર્મ સત્તાની તાકાત. પરંતુ વિજાતીયના દર્શને વિકારી ભાવ પેદા કરવા કે એના પ્રત્યે નિર્મળ ભાવ ઊભો કરવો, એના માટે આત્મા સ્વતંત્ર છે. જો એ સ્વતંત્રતા આત્માને મળી ન હોય તો એક પણ આત્માનો ક્યારેય મોક્ષ થઈ શકે નહીં. જો કર્મ સત્તા કરાવે તેવા જ ભાવ આપણે કરતા હોઈએ તો કર્મ તો કાયમ માટે રાગ દ્વેષ ને મોહના પરિણામ, વિજાતીયની વાસના અને ખાવાની લાલસા, એના જ પરિણામ ઊભા કરે. અદેખાઈના પરિણામ અને ધન વગેરે ભેગું કરવાના પરિણામ, એ જ પરિણામ કર્મ સત્તા ઊભા કરવાનું કામ કરાવે આપણી પાસે. પરંતુ એવું નથી. આપણે આપણા ભાવ ઊભા કરવા માટે સ્વતંત્ર છીએ. આપણા પરિણામ માટે આપણે જવાબદાર છીએ. અને અત્યારે જે રાગનો પરિણામ મેં ઊભો કર્યો, તો એ રાગના પરિણામનો ભોગવટો પણ એ જ સમયે હું કરેલો છું. જે કરતા છે તે જ ભોગતા છે. જે રાગનો કરતા છે એ જ રાગના પરિણામનો ભોગતા છે. એવું ન બને કે ભીમ ખાવાનું કામ કરે ને શકુની એ ઠલ્લે જવાનું કામ કરે. એવું ન બને. જે કરતા હોય એ જ એના પરિણામનો ભોગતા બને. એટલે રાગ હું કરું છું તો રાગના પરિણામનો ભોગવટો પણ હું જ કરું છું. અને નિશ્ચયથી એ જ સમયે, એમાં સમય પણ ફેરફાર નથી. જે સમયે રાગને ઉત્પન્ન કરું છું એ જ સમયે રાગને ભોગવવાનું કાર્ય પણ હું પોતે કરી રહેલ છું. અને મારી સમજણ મિથ્યા હોવાના કારણે રાગના કર્તૃત્વમાં હું જોડાયો. મારી સમજણ ચોખ્ખી બની જાય તો વૈરાગ્યનો પરિણામ ઉત્પન્ન કરવામાં મારી સ્વતંત્રતાનો ઉપયોગ કરું. અને વૈરાગ્યના પરિણામના માધ્યમથી એનો ભોગવટો કરવા દ્વારા અંદરમાં શીતળતા અને શાંતિનો અનુભવ કરવાની અંદર હું ગોઠવાઈ જાઉં. આ મારી સમજણ ઉપર આધાર રાખે છે. બસ મારા પરિણામનો હું કરતા છું. કોઈ તમને ગાળ આપે અને તમને એના પ્રત્યે ગુસ્સો આવ્યો, ઉમેશભાઈ, ગુસ્સો શેના કારણે આવ્યો? એને ગાળ આપી માટે કે તમને ગુસ્સા રૂપે પરિણમવાનું પસંદ હતું માટે? ના, બહુ સમજવાની જરૂર છે ભાઈ. ગાળ આપી એટલે તમે ગુસ્સો કર્યો કે ગુસ્સા રૂપે પરિણમવાનું આપણને પસંદ છે, એનું આપણને પોષણ છે, એ બધું પોસાય છે આપણને, માટે ધડ દઈને ગુસ્સો કરવાની અંદર જોડાઈએ છીએ. આ વાસ્તવિકતા છે કે વેલાએ ગાળ આપી માટે ગુસ્સો ઉત્પન્ન થયો? આ વાસ્તવિકતા છે. ગાળ આપી માટે ગુસ્સો. અચ્છા, ઓકે, વાંધો નહીં. તમને છે ને હું હસતા હસતા ચોપડીને મલયાલમ ભાષાને, કન્નડ ભાષાને, તેલુગુ ભાષામાં ગાળ આપે રાખું, તમે ગુસ્સે થશો? એટલે ધનેશભાઈ, મેં જો ગુસ્સો ગાળ કોઈ આપે માટે તમને ગુસ્સો થતો હોય તો મલયાલમ ભાષા ને તેલુગુ ભાષાની અંદર ગાળ આપે તોય તમને ગુસ્સો થવો જોઈએ ને. એ વખતે તમને શું લાગે? હસતા હસતા હું ચોપડીને મલયાલમ ભાષામાં ગાળ આપતો, તમને શું લાગે? હા, મારી પ્રશંસા કરે છે. હું સરસ કવન ગાઉં છું ને, આ મારી પ્રશંસા કરે છે. સમજાય? બરાબર. એટલે ગાળ કોઈ આપે છે માટે ગુસ્સો આવે છે એમ નહીં, પણ હકીકત એ છે ગાળ લેવાનું કામ તમે કરો છો
માટે તમને ગુસ્સો આવે છે. તમે ગાળ લઈ લીધી, એ મને ગાળ આપે છે, શું સમજે છે એના મનની અંદર? બસ આ ગાળ લેવાનો તમારો પરિણામ એ ગુસ્સાની અંદર જોડવાનું કામ કરે છે. અપમાન 50 માણસને 500 માણસની વચ્ચે તમારું અપમાન કોઈ કરે અને તરત જ ઉશ્કેરાટ અંદરમાં ઊભો થાય છે. મારું અપમાન કરે 500 માણસની વચ્ચે, શું સમજે એના મનની અંદર? આ તરત જ તમે અપમાનનો સ્વીકાર કરો છો, માટે ઉશ્કેરાટ અંદરમાં ઊભો થાય છે. એ વખતે મારા અપયશ નામ કર્મને, દુર્ભાગ્ય નામ કર્મને અને અપકીર્તિ નામ કર્મ એને ખપાવવાની અંદર આ વ્યક્તિ સહાય કરીએ છે. હી ઇઝ લિબરેટર. મારા પાપમાંથી મને છોડાવે છે. થેન્ક્સ અ લોટ. ધન્યવાદની લાગણી પહોંચાડવા માટે તમે સ્વતંત્ર છો. અને ઉશ્કેરાટ ઊભો કરવો, બાઈ ચડાવવાનું કામ કરવું અને મારામારી કરવી, એના માટે પણ તમે સ્વતંત્ર છો. નિર્ણય તમારે કરવાનો છે. ચોઇસ ઇઝ યોર્સ. કે એ અપમાન કરે તો મારે બાઈ ચડાવી સામે આવી જવું, કે મારા પાપ કર્મને ખપાવવાની અંદર એ મને સહાય કરે છે, મારો મિત્ર છે, મારા આત્માની સફાઈ કરવામાં સહાય કરનાર છે, એમ માની અને એને થેન્ક યુ કહેવાની અંદર જોડાઈ જવું. આની અંદર આપણે સ્વતંત્ર છીએ. કયો પરિણામ આપણે ઊભો કરીએ? સાહેબ, કયો પરિણામ ઊભો કરીએ? ઉશ્કેરાટનો કે થેન્ક યુનો પરિણામ? આપણા પરિણામ ઊભા કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. પેલા આ ખ્યાલ આપણને આવવો જોઈએ. મતલબ કે કોઈ વ્યક્તિ મને ઉશ્કેરાટ કરાવી શકે નહીં, કોઈ વ્યક્તિ મને ગુસ્સે કરી શકે નહીં, કોઈ વ્યક્તિ મને લલચાવી શકે નહીં, કોઈ વ્યક્તિ મને વિકારી કરી શકે નહીં. આ મૂળભૂત સિદ્ધાંત છે નિશ્ચયનો. આ સિદ્ધાંતને બરાબર મનમાં આપણે સેટ કરી રાખીએ. નોર્મલી સાહેબ ગ્રંથિ એવી છે કે રિસ્પોન્સ ના આપીએ તો નબળા છે એવું પુરવાર થાય. એ ગ્રંથિ થઈ ગઈ સાહેબ. જો સમજી રાખો, ભીંડા લેવા જાઓ ને, ભીંડા નરેન્દ્રભાઈ, એ અડધો કિલો ભીંડા તમે લો જોખીને અને શાકવાળી આપે ને, એ વખતે તમે શું કરો? બે ઉપરથી લઈએ. કમલેશભાઈ શું કરો? એક બે ભીંડા ઉપરથી ગોઠવી દો. બરાબર રાહુલભાઈ, હું તમને પૂછું, એક બે ભીંડા ઉપરથી લીધા, એની આમ કિંમત કેટલી પૂછું છું? હા મેહુલભાઈ, એની કિંમત કેટલી? હા ભોલાભાઈ, એ ઉપરથી તમે જે બે ભીંડામાં અડધો કિલો તો લીધા કાયદેસર, એની કિંમત તમે ચૂકવેલી છે. બે ભીંડા ઉપરથી લીધા, એની કિંમત શું? એમ એ કિંમત પૂછું, સંતોષની વાત નથી. હું પૂછું છું તમને એની કિંમત શું? 50 રૂપિયાની આગળ 50 પૈસા. એક પૈસો એક્સ્ટ્રા નથી આપ્યો, તમે મફતના ભાવમાં લીધે. હું તમને વાત એ કહું છું કે અડધો કિલો કે કિલો ભીંડા લેવા જાય અને બે ભીંડા ઉપરથી મૂકે, મફતના ભાવમાં વેચાઈ જાય. એ રીતે હું અને તમે અનંતી વાર મફતના ભાવમાં વેચાઈ ચૂકેલા છીએ. અને એ વખતે આપણો ઈગો, આપણું સ્ટેટસ, આપણું નબળું દેખાય, હું કમજોર છું એમ પુરવાર થાય. આવું સાબિત કરવા માટે આપણે ક્યાં ગયા હતા? કર્મ સત્તા લાચારીથી આ બધા દુષ્પરિણામ આપણી પાસે ભોગવટો કરાવે અને આપણે લાચારીથી આવા બધા પરિણામોનો ભોગવટો કરી અને અનંતકાળ દુઃખી, મહાદુઃખી થવામાં ગોઠવાયા. એ વખતે આપણી હેસિયત શું, આપણી તાકાત શું? કર્મ સત્તાની સામે માથું ઉચકવાનું કામ આપણે કેટલું કર્યું? આપણો ઈગો, આપણું સ્ટેટસ, આપણી ગુડવિલ, આપણી ઇમેજ, એને સાચવવાના પ્રયત્ન ક્યાં થયા? એ બધા પરિણામ તમારા ક્યાં ખોવાઈ ગયા? એમ પૂછું છું. આ માત્ર માનવ ભાવ કે જ્યાંથી લીડ્સ ટુ લિબર્ટી, મોક્ષે જવા માટેનો એક સરસ મજાનો મોકો મળી જાય, એ જગ્યાએ આવીને જ આપણને આવા નખરા કરવાના સૂઝે છે, આવા તોફાન કરવાના સૂઝે છે. એ આપણું ગાનપણ છે, આપણી મૂર્ખામી છે, આપણી આ નાદાની છે. ભૂલ સામેવાળાની કદાચ હોય ને, તમારી ભૂલ ન હોય અને પેલું અપમાન કરતો હોય તો પણ મારે માફી માગી લેવી છે, કારણ કે મારે છૂટવું છે. આ પરિણામ પરમાત્માના શાસનને પામેલ વ્યક્તિના વાંક એનો છે કે મારો છે, એના ઊંડાણમાં મારે ઉતરવું નથી. આ બધું ડિટેલિંગ ક્યાંય કરવાનું નથી.
આપણે છૂટવું છે તો મારે સામે ચાલીને માફી માગી લઈ મિચ્છામી, એ મારું અપમાન કરે છે તો મારે માફી માગી લઈ મિચ્છામી દુક્કડમ, બસ પતી ગયું. એ ભૂલ મેં કરી હતી નથી કરી, આ બધી ખુલાસા આ ચર્ચા આની અંદર મારે ઊંડા ઉતરવું નથી. હું માફી એટલા માટે માગું છું કે મારે વહેલી તકે છૂટવું છે, અને છૂટવા માટે મળેલો આ ભવ એમાં નવા નવા હિસાબના ચોપડા ચિતરવાનું કામ કરશું. કેરી ફોરવર્ડ થશે આવતા ભવની અંદર. ગઈકાલે થોડા દિવસ પહેલા વાત કરી હતી તમને કે આ 10 સાગરોપમ સુધી રાવણ ને લક્ષ્મણ એનું યુદ્ધ અત્યારે પણ નરકમાં ચાલુ છે. હિસાબ પત્તો નથી, ચોપડા ચિતરાયેલા. એ કેરી ફોરવર્ડ થાય આવતા ભવની અંદર. આ બધું શું મને મંજૂર છે? આ પ્રશ્ન આપણી જાતને ગંભીરતાથી એકાંતમાં શાંત ચિત્તે કરવાની આવશ્યકતા છે. મને શા માટે કોઈ ઉશ્કેરાટ કરાવે, મને શા માટે કોઈ ગુસ્સે કરી શકે, મને શા માટે કોઈ લલચાવી શકે? મારું મગજ ઠેકાણે રાખવું. મારે મારા પરિણામ બગાડવા નથી, કારણ કે મારું ભવિષ્ય એ મારા હાથમાં છે, કર્મ સત્તાના હાથમાં નથી. આ નિશ્ચયનું બરાબર સ્ટેટમેન્ટ બરાબર હૃદય વેદિકા ઉપર શિલાલેખની જેમ કોતરીને લખતા આવડી જાય કે મારું ભવિષ્ય મારા હાથમાં, કર્મના હાથમાં નહીં. જો કર્મના હાથમાં તમારું ભવિષ્ય હોય તો અનંત કાળ સુધી રમણ ભમણ હજુ પણ ચાલુ જ રહે. એમાંથી તમારો નંબર તમે કેન્સલ કરાવી શકો નહીં. પરંતુ શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જીવને પોતાના પરિણામ ઊભા કરવા માટેની સ્વતંત્રતા છે, અને એ સ્વતંત્રતાનો આપણે દુરુપયોગ કર્યો એનું રિઝલ્ટ આ દુઃખમય, દર્દમય, દુર્ભાગ્યમય સંસાર છે. એ આપણા અધિકારનો જો આપણે સદુપયોગ કરેલો હોત તો ક્યારના આપણે તેસામ દુરેન લોકાગ્રમ ये કૃપા રથ સંસ્થિતા, પ્રભુના કૃપા રથની અંદર જે ગોઠવાય, ને પ્રભુની કૃપા એટલે કે પ્રભુના તત્વજ્ઞાનનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર અને સંપૂર્ણપણે સ્વીકાર અને બિનશરતી સ્વીકાર, એ જ પ્રભુના કૃપા રથમાં બેસવાનું છે. અને જે આ રીતે પ્રભુના કૃપા રથમાં ગોઠવાયા તેસામ દુરેન લોકાગ્રમ. સિદ્ધ સૈન દિવાકર સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરેલા છે, લોકાગ્ર એટલે સિદ્ધ શિલા એના માટે દૂર નથી જે પ્રભુના કૃપા રથની અંદર ગોઠવાઈ ગયા. અને આ કૃપા રથની અંદર આ ભવમાં બેસવું છે કે કર્મ સત્તા, અનાડી એવી કર્મ સત્તા આપણને પોતાની જેલની અંદર 84 લાખ યોનિની જેલમાં પૂરવાનું કામ કરે, એના તરફ આપણે ડગલા માંડવા છે. ચોઇસ ઇઝ યોર્સ. નક્કી આપણે કરવાનું છે. પ્રભુના કૃપારથમાં બેસવા માટે પણ આપણે સ્વતંત્ર છીએ, અને કર્મ સત્તાની 84 લાખ યોનિની જેલ એની અંદર રીબાઈને પીસાવા માટે, ત્યાં ડગલા માંડવા માટે પણ આપણે સ્વતંત્ર છીએ. એકવાર ડગલું એ દિશામાં માંડ્યું પછી રિઝલ્ટ તમારી ઈચ્છા મુજબ નહીં, કર્મની ઈચ્છા મુજબ જે આવે એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ આપણી પાસે બચવાનો નથી. અને પ્રભુની કૃપા, પ્રભુના કૃપારથની અંદર જો ગોઠવાઈ ગયા તો સિદ્ધ શિલામાં અનંત કાળ સુધી અતિન્દ્રિય આનંદના મહાસાગરની અંદર પ્રતિષ્ઠિત થઈ જવાનું. આ પરમ સૌભાગ્ય પણ કાયમી ધોરણે ઉદયમાં આવવાનું એ નિશ્ચિત છે. પણ આપણું મોઢું પ્રભુની કૃપાના રથ પ્રત્યે છે કે કર્મ સત્તાની 84 લાખ યોનિની જેલ, એના તરફ મોઢું રાખીને આપણે ઉભેલા છીએ. પ્રશ્ન આપણી જાતને પૂછવાનો, ભાઈ કયા પરિણામ? તમે હમણાં નરેન્દ્રભાઈ પ્રશ્ન કરતા હતા અંદરમાં જે પરિણામ ઊભા થાય એના કરતા કોણ? તો અંતરમાં જે પોતાના પર્યાયનો પોતે કરતા છે. પર્યાય એટલે પરિણામ, પર્યાય એટલે વર્તમાન અવસ્થા, પર્યાય એટલે આપણી વર્તમાન દશા, એના આપણે પોતે કરતા છીએ. રાગ અને દ્વેષના પરિણામ, આપણા પરિણામ એટલે શરીરના પરિણામ નથી કહેતો. શરીર એ પર દ્રવ્ય છે, ઉદ્ગલ દ્રવ્ય, અને એનો પર્યાય હોય તો એ શરીર છે. એના સ્વતંત્રપણે કરતા ભોગતાની એના પરિણામના નહીં. એ તો પોતાની રીતે ઘરડા થવાનું કામ, સળન ગલન પતન વિધ્વંસન, આ બધું કામ એ પોતાની રીતે કરી રાખશે. એમાં આપણે માથાકૂટ કરી શકીએ નહીં. આપણે વચ્ચે ટાંગ અડાડવાનું કામ કરી શકતા નથી.
આપણે હસ્તક્ષેપ શરીરમાં કરી શકતા નથી કે એને ઘરડું થતું અટકાવી દઈએ, એને મોતના મોઢામાં ધકેલાતું કાયમ માટે અટકાવી દઈએ. આવો હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોઈ પણ જીવને મળી શકતો નથી. આ પરદ્રવ્ય છે. આ પરદ્રવ્ય એમાં મારે જોડાવું નથી. પરદ્રવ્ય મારાથી જુદું છે. તો જે મારાથી જુદું છે એની અંદર હુંપણાનો ને મારાપણાનો ભાવ મારે શા માટે કરવો? એટલે આગલી કડીની અંદર 52મી ગાથામાં બહુ સ્પષ્ટપણે બતાવ્યું કે તેહ કારણ એ શરીર શું સંબંધન મહારે કોઈ મેં ન્યારા એ હતી સદા એ પણ ન્યારો હોય. એ કારણ એટલે કે વસ્તુ પોતાના સ્વભાવે ઉત્પન્ન થાય અને કાલે વિનસી જાય, એનો કાળ આવે રવાના થવાનો, એ આપમેળે વિખેરાઈ જવાનું છે. એના ઉપર મારો કોઈ હક નથી, દાવો નથી, એનો હું કરતા કે ભોગતા નથી. તો આ કારણે એટલે કે એનો હું સ્વતંત્ર કરતા ભોગતા ન હોવાના કારણે સંબંધના મારે કોઈ આ શરીર સાથે તાત્વિક રીતે મારે કોઈ જાતનો સંબંધ નથી. મેં ન્યારા એહથી સદા, એહથી એટલે શરીરથી હું ન્યારો એટલે જુદો છું. એ પણ આજ કે કાલ નહીં, સદા કાયમ માટે આ શરીર જળ એવા શરીરથી હું જુદો છું. અને એ પણ ન્યારો હોય. શરીર પણ મારાથી જુદું છે, શરીર મારાથી જુદું છે, હું શરીરથી જુદો છું. બેય પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે. જળ તે જળ તણ કાળમાં ચેતન ચેતન હોય. કોઈ કદી પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાના સ્વભાવને છોડીને કોઈ ક્યાંય પલટો મારે તેવી શક્યતા નથી. એ શરીરથી હું જુદો અને મારાથી શરીર જુદું છે. શરીર કર્મના ઉદય મુજબ એ ઘરડું થવાનું કામ, રોગિષ્ટ થવાનું કામ ને મોતના મોઢા તરફ આગળ વધવાનું કામ કરી રહેલ છે. એ બધામાં ફેરફાર કરવાનો મારો અધિકાર નથી. અને નંબર 2, મારું કામ, મારો હક, મારો અધિકાર મારા પરિણામ પ્રત્યેનો છે. મારા પરિણામ રાગનો પરિણામ ઊભો કરવો કે વૈરાગ્યનો પરિણામ ઊભો કરવો, એમાં હું સ્વતંત્ર છું. ગુસ્સાનો પરિણામ ઊભો કરવો કે ક્ષમાનો પરિણામ ઊભો કરવો, એની અંદર હું સ્વતંત્ર છું. કોઈ મને ગુસ્સો કરાવી ન શકે અને હું કોઈને ગુસ્સો ના કરાવી શકું. સમજાય છે બરાબર? તમે પાછા એમ સમજતા હો છો કે હું આને જો હળી કરું, હું આને ગુસ્સો કરાવવાનું કામ કરું. તમે તમારા ગુસ્સાના તો કરતા બનો છો, હારે હારે બીજાને ગુસ્સો કરાવવાના પાછા કરતા બનવાની અંદર તણાઈ જતા હો છો. આ બધા મિથ્યાત્વના ફ્લોની અંદર, એના પ્રવાહની અંદર તણાવવાની ભૂલ કરવી નથી. આપણે બીજાને ગુસ્સો કરાવીએ અને ઓલો ગુસ્સે થાય, એ વાતમાં કોઈ માલ નથી. એ ગુસ્સે થવાનો પરિણામ કરે તો જ ગુસ્સે થઈ શકે. લગભગ 81 વર્ષની ઉંમરે પહોંચેલા ભાગશાળી 81 વર્ષની અંદર ગુસ્સો કઈ રીતે કરવું એ જેને આવડતું નથી. જામનગરના સુશ્રાવક જીતુભાઈ ઝવેરી 81 વર્ષની ઉંમરે પહોંચેલા છે. એ ગુસ્સો કઈ રીતે કરવો રાહુલભાઈ, એ આવડતું જ નથી. તમે એમ નહીં કહેતા મારી પાસે મોકલજો, શીખડાવી દે. હા, તો આપણે મોનોપોલી રાખીએ. આપણી એજન્સી ખોલેલી છે આપણે. તો કઈ કઈ બાબતની એ બધું બહુ બોલવું અઘરું છે. આપણે ગમે એવી મથામણ કરીએ પણ એને ગુસ્સો ક્યારેય પણ આવે નહીં. જમવાનું અડધો કલાક મોડું થાય, કલાક મોડું થાય, કંઈ વાંધો નહીં, કલાક લાગશે, સામાયિક કરી લઈશ. મારા આત્મભાવની અંદર જોડાવાનું કામ કરીશ. પ્રભુના ભજનમાં, પ્રભુની ભક્તિની અંદર ખોવાઈ જઈશ. કોઈ નબળા નિમિત્ત મળે એની અસર ઝીલવા માટે બિલકુલ તૈયાર નહીં. તમે ગુસ્સો કરાવવાનો ગમે એટલો પ્રયત્ન કરો, એ ગુસ્સે થઈ શકે નહીં. અને આ તમારા સંઘમાં પણ એક એવી વ્યક્તિ છે, 15 વર્ષથી નિયમ છે ગુસ્સે થવાનું નહીં. જો ગુસ્સો આવી ગયો તો સામેની વ્યક્તિને 100 રૂપિયા આપી દેવાના. નંબર 2, દેરાસરની અંદર 1000 રૂપિયા એ સાધારણ ખાતાની અંદર ભરી દેવાના. અને નંબર 3, 1 મહિના સુધી ઘીનો ત્યાગ કરવાનો. એક વખત ખાલી જો ગુસ્સો આવે તો 3 દંડ, સેલ્ફ પનિશમેન્ટ પોતાના જીવનમાં ગોઠવેલા છે. કેટલી વખત 15 વર્ષમાં કેટલી વખત ગુસ્સો થયેલા છે ભાગશાળી રાહુલભાઈ, કમલેશભાઈ? એકેય વાર નહીં. ભદ્રેશભાઈ?
એક પણ વખત સામેની વ્યક્તિને 100 રૂપિયા આપવા એટલે મેહુલભાઈ આ ખાવાના ખેલ નથી, એક ના પર ગુસ્સો ને પાછા એને 100 રૂપિયા આપીએ, બોલો બીજી વાર ગુસ્સો કરાવે કે હો મળશે આની પાસે. આવો નિયમ, તમે તો પછી આ જ રસ્તે જાઓ. આવો નિયમ અને આ પાડનારા ભરતભાઈ માણસાવાળા અહીંયા જ બેસેલા છે. તમારા સંઘનો એક શણગાર કહી શકાય એવા સુશ્રાવક ક્રોધનો પડછાયો મારે લેવો નથી. ક્રોધ મને કઈ રીતે કોઈ કરાવી શકે? મારે ક્રોધ કરવો હોય તો જ હું કરી શકું, સામેની વ્યક્તિ મને ક્રોધ કરાવી શકે નહીં. બસ આ સમજણ આપણી બરાબર મનમાં સેટ થઈ જાય કે મારા પરિણામનો હું કરતા છું. હજી આગળ સૂક્ષ્મ રીતે વિચારો તો શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા પોતે પોતાના સમ્યક દર્શનના ચારિત્ર આ પરિણામનો કરતા છે, અને અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગ દ્વેષ મોહ વગેરે પરિણામ એનો કરતા છે. અને વ્યવહારથી આ ઘોડો બનાવ્યો ને આ પેન્ટ ને શર્ટ બનાવવાનું કામ કર્યું એ બધા બહારના પરદ્રવ્યોનો કરતા વ્યવહારથી છે. એ વ્યવહારથી કસીને નિશ્ચયમાં આપણે ગોઠવાઈએ. આપણા પરિણામના આપણે કરતા છીએ આ નિશ્ચયનું મંતવ્ય. અને અશુદ્ધ નિશ્ચય કહે છે કે અશુદ્ધ પરિણામનો કરતા આત્મા છે, એ અશુદ્ધ નિશ્ચય નહીંનું મંતવ્ય. અને શુદ્ધ નિશ્ચય કે આત્મા પોતાના શુદ્ધ પરિણામ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ એનો કરતા છે. બસ આપણે દર્શનના ચારિત્રના કરતા બનવાની અંદર આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરવા દ્વારા વહેલી તકે આપણું પરમપદ એનું બુકિંગ કરાવીએ. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા.